સાહેબ એટલું યાદ રાખજો, તમે કોઈ પણ જગ્યાએ જશો, જો તમે તમારા સબ્જેક્ટમાં એક્સપર્ટ હશો ને, તમારે માગવાનું, આમાં મૂલ્ય તમારું તમારે નક્કી કરવાનું હોય. પણ એ ક્યારે થાય? એક્સપર્ટાઇઝના આધારે. અને હું તો હવે કહું જ છું કે હવે સમય એવો આવી રહ્યો છે જે સમયમાં તમારી ડિગ્રીની કોઈ વેલ્યુ છે જ કોઈ વેલ્યુ નથી. ડિગ્રીને ફાડીને ફેંકી દો, નાખ દો એક બાજુ. વેલ્યુ તમારી એક્સપર્ટાઇઝની છે. તમે એક્સપર્ટ કેટલા છો એ મહત્વનું. ડિગ્રીની કેટલાય ડોક્ટર હશે એમને બિચારા આંટા મારતા હશે કેટલાય, અને અમુક એવા હશે કે જેમ ઊંચકાઈ નહીં. કેમ? કારણ કે એની એક્સપર્ટાઇઝ, એની સબ્જેક્ટમાં એક્સપર્ટાઇઝ એવી હોય. સાહેબ ગૂગલ એને તો ચાલુ કરી દીધું ઓલરેડી એ ફિલ્ડમાં. ગૂગલ તો એમ જ કહે છે કે ભાઈ કાંઈ ડિગ્રી બિગ્રી મારે કાંઈ નથી જોતું ભાઈ, હાલ તું આનું કોમ્પ્યુટર હેક કરી અને આમાંથી આટલું કાઢી એમ છો, કાઢ હાલ બે હાલ આ કોમ્પ્યુટર કાઢ, આટલું કાઢ દે, ઓલો કાઢી દે, બોલ પેકેજ તારું હાલ સીધું. સાહેબ 1.5 કરોડના વાર્ષિક પેકેજ આપે છે. શું કામ? ડિગ્રી નથી, ટેલેન્ટ. આ તમારા સુરતની જ પેલી છોકરી, મેં એના ઉપર લખ્યું હતું, શ્રેયા ઠુમર, સુરતની જ છોકરી છે. તમારે હજી કોલેજ કરીને ત્યાં ઓરેન યુનિવર્સિટીની અંદર BA કરવા માટે ગઈ, કોલેજનું પહેલું વર્ષ હજી હતું, અને એને મોર્ગન સ્ટેનલી જેવી ફાઇનાન્શિયલ કંપનીએ 50 લાખનું પેકેજ ઓફર કર્યું કોલેજના પહેલા વર્ષમાં ભણતી છોકરીને. કેમ? એની પાસે ડિગ્રી નથી, એક્સપર્ટાઇઝ.